છે એક પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 5:1 છે તો બંનેની ઉંમરનો સરવાળો 48 વર્ષ થાય. બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય? તો કે 48 વર્ષ. તો પિતાની 10 વર્ષ પછીની ઉંમર શોધો. એ શોધવાની છે તો કે 10 વર્ષ પછીની ઉંમર. સૌપ્રથમ શું કરવાનું? ધારો કે પિતાની ઉંમર શું કરવાનું છે? ધારો કે પિતાની ઉંમર 5:1 છે. 5:1 વર્ષ. કેટલા વર્ષ? તો કે 5:1 વર્ષ છે. ત્યારથી પુત્રની ઉંમર કેટલી છે? પુત્રની ઉંમર છે 1 વર્ષ. કેમ કે એક આપણે શું છે? એકને આપણે 1 વર્ષ ધારી લઈશું. હવે બંનેની ઉંમરનો સરવાળો 48 વર્ષ છે. બંનેની ઉંમરનો સરવાળો કેટલો છે? 48 વર્ષ. તો આપણે આવું લખી શકીએ 5:1 + 1 બરાબર બંનેની ઉંમરનો સરવાળો કેટલો છે? 48 વર્ષ. તો 48 લખી દો. 5:1 + 1 કેટલા થશે? 6x થશે મિત્રો. કેટલા થશે? તો કે 6x. 6x બરાબર 48. હવે x ને આપણે આ બાજુ લઈ લઈએ. x બરાબર કેટલા આવશે? 48 ના છેદમાં 6 આવી જશે. 48 ના છેદમાં કેટલા આવી જશે? 6 આવી જશે. છેદનું રદ કરો. 848. 8 કેટલા થશે? 48. તો x બરાબર આપણને મળશે 8. x બરાબર કેટલા મળે આપણને? કે 8 મળે છે. હવે આપણે 8 ને મૂકી લઈએ આમાં કે 5x માં. 5x કોની ઉંમર છે? તો પિતાની ઉંમર છે. તો હવે 5 અને 8 x ની કિંમત કેટલી મળી આપણને? કે 8 મળી છે. કે 8 મૂકી દો. કે 8 પંચા કેટલા થશે? કે 8 50 થશે 40. 8 પંચા કેટલા થયા? તો કે 40. હા નથી હો મિત્રો. અહીંયા શું કીધું છે? તો કે 10 વર્ષ પછીની શોધવાની. હવે 40 માં 10 પ્લસ કરી દો. 10 પ્લસ કરી દીધા તો કેટલા આવશે? તો કે 50 વર્ષ. પિતાની 10 વર્ષ પછી કેટલી હશે? 50 વર્ષ હશે.